આપણે એક નવી સિરીઝ ચાલુ કરી છે કે 2026ની અંદર જેટલા પણ મેથ્સના દાખલાઓ પૂછાણા હોય એ આપણે સોલ્યુશન કરીએ છીએ. જેમાં આજે આપણે બીએમસીનું પેપર લીધું છે, જેમાં સરેરાશ ઝડપનો એક બહુ મસ્ત દાખલો આપેલો છે. એવું કીધું છે કે ભાઈ એક માણસ છે એ 10 કલાકની મુસાફરી કરે છે અને પ્રથમ 4 કલાક છે એ 21 કિલોમીટર પ્રતિ કલાક ને બાકીની સમય જે છે એ 34 કિમી પ્રતિ કલાક પ્રમાણે મુસાફરી કરે છે. તો તેની સરેરાશ ઝડપ કેટલી થાય? હવે અહીંયા વિદ્યાર્થી મિત્રોએ ગોખેલું હોય સરેરાશ ઝડપનો મતલબ શું જો 2xy છેદમાં x પ્લસ y, પણ અહીંયા આવું નહીં આવે કારણ કે અહીંયા સમાન ઝડપ એવું રેશિયો જળવાતો નથી. કુલ કેટલી કલાક કીધું છે? તો કે કુલ 10 કલાક કીધું છે. શરૂઆતમાં જે 4 કલાક અંતર કાપે છે એ શરૂઆતની અંદર 4 કલાક અંતર કાપે છે 21 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 4 કલાક અંતર કાપે છે. બાકીનું 6 કલાકનું જે અંતર રહ્યું છે એ 34 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે. તો 4 એકુ 4 4 દુને 4 એકુ 4 થશે અહીંયા અને 4 દુને 8 એટલે કુલ 84 કિલોમીટર શરૂઆતની 4 કલાક અંતર કાપ્યું. પછીનું જે છે એ 34 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 6 કલાક અંતર કાપે છે. 6 ચોક 24 થશે, વધી તેની 2 થશે, 6 તેરીને 18, 18 ને 2 20 થશે એટલે 208 થશે, 204 થશે. સોરી, આ 4 આવી ગયા. આપણે ટોટલ કરીએ આનો તો આ 4 આવી જશે, 4 ને 4 8, આ 8 અને આ 2, એટલે એનો મતલબ એવો થયો કે ભાઈ 288 કિલોમીટર જે છે એ એને કુલ અંતર કાપ્યું છે. અને કુલ સમય કેટલો થયો છે? તો 10 કલાકનો. તો આપણો રાઈટ આન્સર આવશે 28.8 જે છે એ સરેરાશ ઝડપ આવશે. આવા જ પ્રકારનો દાખલો તમારી સ્ક્રીન સમક્ષ આવી રહ્યો છે, જેનો જવાબ તમને કમેન્ટ બોક્સમાં લખવાનો છે. હર હર મહાદેવ.